શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે વાત કરીએ વડોદરા શહેરમાં આવેલા નવનાથ મહાદેવ વિશે। શ્રાવણનો આજે બીજો સોમવાર છે ત્યારે નવનાથ મહાદેવમાંના એક હરણી વિસ્તારમાં સ્થિત મોટનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે આજે વાત કરીશું। વડોદરા જેનાથી સુરક્ષિત છે એવા નવનાથ મહાદેવ અને તેમાંનું એક મંદિર એટલે હરણી વિસ્તારમાં આવેલું મોટનાથ મહાદેવનું મંદિર। આજે શ્રાવણનો સોમવાર હોય એટલે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીં મહાદેવના દર્શન કરવા માટે પૂજા કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈન દ્વારા આ મંદિરના ઇતિહાસ વિશે જણાવવામાં આવ્યું છે। શ્રાવણ મહિનો ચાલે છે, આપના ન્યૂઝ ચેનલ દ્વારા નવે નવનાથ મહાદેવનો એક સિરિયલ ચાલી રહી છે, સિરીઝ ચાલી રહી છે। સિદ્ધનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, ઠેકરનાથ મહાદેવ। આજરોજ આપણે સૌ મોટનાથ મહાદેવની વાત કરીએ। જ્યારે આત્મા સિદ્ધ થાય, શરીર સિદ્ધ થાય, જીવને શિવ તરફ લઈ જવા, ત્યારબાદ દરેકના શરીરમાં આત્મરામ જગાડવાનું કામ થાય। એ રામનાથથી થાય। ઠેકરનાથમાં આપણે જોયું પરમ દાડે કે જેમાં આત્માને સારા અને ખરાબ કર્મની ઠોકર વાગે। ત્યારબાદ મોટનાથ, આત્માને ઠોકર વાગ્યા બાદ દરેક આત્મા, દરેક જીવ પોતાની આધ્યાત્મિક તાકાત વધારવા માટે માનસિક રીતે, આધ્યાત્મિક રીતે મોટાપો શરીરમાં લાવતું હોય છે। મોટાપો એટલે શરીરનો નહીં પરંતુ આધ્યાત્મિક માનસિકતાનો, જેના કારણે એ વિનમ્ર બને છે, એને સારા નરસા અને દરેકની પવિત્રતા અને સારા કર્મ અને ખરાબ કર્મની ખબર પડે છે અને એના કારણે દરેક જીવની દિશા અને દશા બદલાય છે। દરેક જીવનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે અને આ દ્રષ્ટિકોણ બદલાવવાનું કામ એટલે આધ્યાત્મિક માનસિક મોટાપો આવવો અને એટલે મોટનાથની ભક્તિ। એવું પણ કહેવાય છે કે જ્યારે રામજી વનવાસમાં હતા એ વખતે આ મોટનાથ મહાદેવ પર એમણે પ્રત્યક્ષ પૂજા કરી છે। વડોદરામાં 3 જગ્યાએ એમણે પ્રત્યક્ષ પૂજા કરી છે। એવું કહેવાય છે કે રામનાથ મહાદેવ, એક મોટનાથ મહાદેવ અને કામનાથ મહાદેવ પર તો વિશ્વામિત્ર ઋષિનો આખી પ્રસંગ છે। તો આ હતી વાત મોટનાથ મહાદેવની। બોલો હર હર મહાદેવ।